ચારા કોરે વાવાઝોડું બધું ગમ ગોળ થઈ ગયું છે. વરસાદ આવશે કું? વરસાદ તો નહીં આવા. હું નક્કી વાવાઝોડું વાવાઝોડું તો હું પોતાનું તો કશું નહીં થાય. તલાટી સાહેબને થોડા આયુર્વેદિક પ્રોડક્ટની માહિતી આપવા માટે આવ્યા હતા. મહેમાન આવી રહ્યા છે એટલા માટે આપણે કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કાંઈ આપણે નીકળ્યા તો સતલાસના જવા માટે પણ એટલે વધારે નહીં કહેતો પોસ્ટ દામ તો વધાવા આવી જાય. આ મુશેવડી ચેવડી થઈ જોઈ પેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો એ તો જો સંગીતા ભાભી આવી ગયો છે ગાઈઝ વહેલા વાસણ લઈ વાસણ ધોવા માટે આવી ગયો. જો આ સાઈડ વાસણ કાઢે છે બધું. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો આ સાઈડ વહેલા વાસણ કાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો જો એ સાઈડ વાસણ કાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ સાઈડ તો 7 વાગ્યા છે અને હવે ગાય દોઈને આવી રહ્યો છે. ઓનો ટાઈમ ગાઈઝ ફિક્સ છે. આટલા વાગે ગમે તે થાય પણ આટલા વાગે જ દોવે છે. 5 વાગે ઉઠ્યું ને તો આટલા વાગે જ દોવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ હું મોડો ઉઠ્યો? મારે તો આજ 9 માલતી જ ના, કારણ કે હું તો 5 વાગ્યાનો ઉઠ્યો. શેમ હું કોમ તો હવે બધો બેસી જાય એમાં મારું હું વોક કોણ એ અમુક કાલ તો 4 વાગે ઉઠું હતું. તો હવે બધા ફટ લઈને 2 દોઈને ચા પીવા બેસી તો મોડું થાય તો મારું નો માલો કોણ એ તો હું તો આવડી ઉઠેલો જ હતો. વળી શું ઊંઘેલો હતો તો મને ખબર તો છે. તો હું ભૂખ લાગી હોય છે ચા પીવા બેસી જશે મારું નો માલો ભૂખ લાગી હોય તારને શેમ બેસી જશે ફટ લઈને બધો દોઈને પછી સામેલવાનું ના બધો દોઈને પછી સામેલવાનું તો ગાઈસ ચલો આ સાઈડ તો જો તેજલ ભાભીને તો ગાઈસ ગાય બાય દોઈને આ સાઈડ તો જો શેદાજી આવી ગયા છે. આજ તો ગુડ મોર્નિંગ શેદાજી. ગુડ મોર્નિંગ ગાઈસ. આજ તો ઘણા દિવસ પછી શેદાજી તો જો કારણ કે આજે શેદાજીને રજા છે એટલા માટે આજે દેખાઈ રહ્યા છે. આ સાઈડ તો જો પપ્પા તો બે બાઇક ચેક કરે છે. શું કરે? ચલાવવાનો વિચાર છે કું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તાન તો જોવો છે એ તો પડી દીધી શાનની ઘણા ટાઈમથી. અરે કમ્પ્લીટ ફિટ થઈ ગયું જો એ સર નહીં હસા પણ એ નહીં આવતી બરાબર. તો ચલો આપણે તો ગાઈ જવું દૂધ ભરાવા જવા માટે. તો ફટોફટ દૂધ બૂધ પહોંચી. હા ચોકન અને છેલ્લા બાકી થઈ 4 પાડી તે અત્યારે બધે રહે બોજ ના હોતા હેડો ફટોફટ. તો ચલો પપ્પા દઈશું પૂળા બધવા માટે. આ સાઈડ તો મમ્મી તો હા ગણીને પાળા કરી કાઢવા પાળા. તો ગાઈ જો આપણે દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને આપણે આવી ગયા છીએ સીધા ડાયરેક્ટ ખેતરમાં. ગાઈ જો બૂટે કાઢવા માટે રહ્યા નહીં અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. તો આ સાઈડ તો પૂળા બધવાનું કામકાજ ચાલુ હતું. તો ફાઇનલી ગાઈઝ આજે બધા પૂળા બંધ થઈ ગયા છે આખા ખેતરના. તો મમ્મી, તેજલ ભાભી, પપ્પા અને બીજા એક ભાઈ આવ્યા હતા. 4 જણોએ થઈ અને પૂળા બધવાનું કામકાજ ગાઈઝ ફાઇનલી પતાવી દીધું છે પૂરેપૂરું. અને આપણે ખેતરમાં આવ્યા હતા. તો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી 2 જણો ગાઈઝ 4 વાઢી રહ્યો છે બાજરીમાં. જો તમને બતાવું અંદર જે 4 હતી ને ગાઈઝ એ વાઢી રહ્યો છે હા. અને બધા પૂળા તો બંધી દીધા છે હજી ઘણા બન્યા નહીં. તો જો આ સાઈડ તો 2 જણો 4 વાઢવા માટે બેસી ગયો ગાઈઝ. જો મમ્મી તેજલ ભાભી 2 જણો છો. ઓહો અમે એવું ચાલ્યો છો પાડીયામાં સારી સાર છે ભાઈઓ. આ પહેલાં સારી સાર છે હેઠું બેઠું છે કેટલે નહીં ભાઈ. તો જો આ સાઈડ ગાઈઝ મમ્મી બેસી છે અને આ સાઈડ તેજલ ભાભી જો 2 જણો સાર લેવા માટે બેસી ગયો. આ તો ગરમી વધારે એવું નહીં લાગતું? હા ના રોજ કરતા આજે થોડી એટલે તો કહું. અને ઓરડીએ લચકા બાજરી પાવ ખાતર નહીં નાખું? ખાતર નહીં નાખી દો મજા આવી જાય. નાના વખત પાઈન અને વાઢી એવી થાય ને તો વાઢીને પછી એ ખાતર નાખવાનું. પણ આમ તો નાખી હોય તો જલ્દી વઢાવાય છે. આવી તો જાય ના નાખવું હોય તો તમારી ઈચ્છા. હું તો શું જોરે હા 2 ડોલીમાં તો ના ઢાળવો પડે. એ તો બસ હું નાખવા એમ અડધું ના નાખે નહીં મમ્મી. નાખવું તો પૂરું નાખવું ના ના નાખવું પડે હમુડું લઈ દઉં મમ્મી. લઈ જ ચાલે છે હરખું થાય તો ખરું જલ્દી ઢોર સાર ભેગો થઈ. એ તો અમે આજે નાખે ને એટલે વધારે નહીં કહેતો 500 દામ તો વઢાવા આવી જાય. આ મુશેવડી ચેવડી થઈ જોઈ પેલા ફોટો તો શોથી પાડ્યો આજે બ્લોગ ઉતારું. આવડી થઈ છે એ આ ધરોડી ને એવડી
એવડી તો થઈ જઈ હાલ તો મોટી થઈ હું એ 4-5 દાડાથી જોઈને આવડી થઈ જશે. હા એવડી થઈ જઈ છે ઓવા એવડી આવડી આવડી થાય એટલા વાટે આવડી થઈ જાય એક વાટવાની ચાલુ જ હમ આ 2-3 દાડા પાય પાઈન તો 2-3 દાડા થાય ને હવ વાટવી હવ ચાલો તો ગાઈસ ચલો ખાવા બાવાનું કોઈ પડી જ ગયા ખાવાનું તો શીખવા નહીં હોય નાસ્તો થાય એવું કોઈ નહીં મગફળીઓ બાકી જ કોને બાફી પડીશ ઘેર પડીશ તો ગાઈસ ચલો 2 જણો આવું સાર વાટે છે તેજલ ભાભી અને મમ્મી 2 જણો અને આપણે જઈએ છીએ ગાઈસ ઘેર કારણ કે અરે આ બચ્ચું તો કોઈ હા હું ના ઉડીએ તું નહીં અરે જતું રહ્યું મૂકે બચ્ચું છે તો ચલો આપણે જઈએ છીએ ઘેર અને ઘેર જઈને અને આપણે ખેતરમાં જવાનું છે પાણી વાળવા માટે તો ગાઈસ જો આપણે તો ખેતરમાંથી પાણી વાળીને અને ઘેર આવી ગયા છીએ ઘેર આવીને આપણે થઈ ગયા છીએ નહીં ધોઈને તૈયાર તો ગાઈસ થોડા મહેમાન આવી રહ્યા છે એટલા માટે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ એટલે ગાઈસ આપણે નીકળ્યા હતા સતલાસના જવા માટે પણ છે ને સતલાસના થોડી વાર રહીને પછી નીકળીએ છીએ તો જે મહેમાન આવશે તો ગાઈસ આપણે વાટ જોઈને ઉભા રહ્યા છીએ તો કોણ આવી રહી છે એ તો તમને બધાને ગાઈસ મહેમાન આવે એટલે જ બતાવો તો ચલો આવે એટલે ગાઈસ બતાવીએ કે જે આપણે ખાટલો બાટલો પથરીએ ખાટલો બાટલો ચોયડો મૂકી દઈએ પાણી પાણીની ઠંડુ કરીશું ને તો ચલો ગાઈસ આવે એટલે બતાવીએ કોણ મહેમાન આવશે હોય તો મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી બધો ગાઈસ બેઠો છે તો ગાઈસ જો અહીંયા આવ્યા હતા તલાટી સાહેબને થોડા આયુર્વેદિક પ્રોડક્ટની માહિતી આપવા માટે આવ્યા હતા તો ઘેર હેડ્યા સૌ 3 જણ આવ્યા હતા તો ઘેર ચાલે છે હજી મીટિંગમાં જવાના તો ભાઈ ચલો જઈશું કારણ કે હજી ચોક મીટિંગ બાકી છે એટલા માટે હજી મીટિંગમાં જવાનું છે સારું તો ગાઈસ આપણે નીકળી જવું સટલાસના જવા માટે અને એ આવ્યા હતા ગાઈસ તલાટી સાહેબ અને આયુર્વેદિકના નિષ્ણાત હતા તો બધી માહિતી આપવા માટે આવ્યા હતા કારણ કે તલાટી સાહેબના કોન્ટેક્ટમાં હતા અને આયુર્વેદિકનું કામકાજ થોડું લીધેલું છે ગાઈસ એટલા માટે આવ્યા હતા તો છે ને આવી અને રાતે જ્યાં અને આપણે જે સટલાસના જવા માટે ગાઈસ નીકળીએ છીએ તો બહુ સારી વાતો કરી ઘણી બધી ગાઈસ વાતો કરી છે તો આપણે તમને કહેશું અને છે ને આપણે એવું બૂટ પહેરી દઈએ તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ને આ સાઈડ તો જો સંગીતા ભાભી તો ગાઈસ પોટલું ઉપાડીને આવી રહ્યો છે ખેતરમાંથી જો અને 4 કોર પોટલું ઉપાડીને આવ્યો છે અને 4 કોર તો ગાઈસ જોયા જો દેખાતું જ નહીં કશું જો વાતાવરણ કાંઈ છે ને વરસાદ આવે એવું કરી દીધું છે 4 કોર ધૂળ ઉડી રહી છે વરસાદ આવે વાતાવરણ અને પવન પણ ચાલુ થઈ ગયો છે ગાઈસ ફૂલ જો 4 કોર છે ને કશું દેખાય એમ જ નહીં તો કશું દેખાતું નહીં તો જો આ સાઈડ તો મમ્મી આવી છે ગાઈસ સાર વાળવા માટે જો શું થયું તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મી તો સાર વાટે છે શું થયું પપ્પા આ પુલાળીઓ હા શું થયું શું થયું પુલાડીઓનું થયું એ ગાડી હા તો જો આ સાઈડ તો મમ્મી તો ગાઈસ સાર વાટે છે ઓ મમ્મી 4 કોર છે એવું થઈ ગયું તો ખરા આ તો ફૂલ વાવાઝોડું આવે છે હા ફૂલ વાવાઝોડું પણ 4 કોરે કશું દેખાતું જ નહીં ચારા કોરે વાવાઝોડું બધું ગમ ગોળ થઈ ગયું છે વરસાદ આવશે કું વરસાદ તો નહીં આવે હું નક્કી નક્કી ના કહેવાય તાણ વરસાદે આવી જાય એટલા તો કહું છું અને વાવાઝોડું તો આમ ફૂલ વાવાઝોડું આવે છે તો ગાઈસ જોય અમારા ગામનો ડુંગર છે ને એ દેખાતું નહીં જો એકદમ મોય આવી ગયો છે ધૂળમાં નહીં હા તેજલ ભાભી ગયો છો આહો તો દોવાન નહીં છે આઈએ ને અમે બહુ સવાટલી હતી એક કઈ દો ચાલુ જ નહીં કરે ઓ હેડો તાન મોડું થવાનું હાથ તો વાગ્યા તો ગાઈસ ચલો આ સાઈડ મમ્મી સાર લેશે અને આ સાઈડ તો જો તેજલ ભાભી સારી છે બોલ્યા આગળ સાર લેવા રહ્યો બહુ થના વઠો વઠ હારી સાર વાળા તો કુતા એ વઠો વઠ તે વાવાઝોડું તો હું બહુ થવાનું તો કશું નહીં થાય વાયરો તો ઓછો આવે એમ જ નહીં આ 4 કોર એવું લાગે છે હું વાયરો ઓછો આવે હાલ નહીં બહુ ધોરે પેલા પેલો ગાયો ધોઈ નાખી પણ તાને ધોવાનું પણ મોડું ના થાય આ શું કર્યું છે બધું બે ધોવા એટલે આપણે 2 ગાયો ધોઈ નાખીએ એટલે ફટ લઈને પટી જાય એટલે નહીં મોડું થાય પણ પછી મારે દૂધ ભરાવા જવાનું ના મોડું થાય તો અંધારું નહીં થઈ ગયું હજી વાર તો કઈ જો આ સાઈડ તો મમ્મી તો ફોન પલાળી દેશે જો નહીં મમ્મી બાકી છે ઓ 4 કોર તો મમ્મી
આ તો વધારે ચૂકું હતું ના કરતા આ તો ગાને તો વાવાઝોડું શકે આવો રાતી વાયરો આવે ને તો મજા આવી જાય ઊંઘવાની શાંતિ હા તાન રાતી જ આવો વાયરો જોવો છે તો જો આ સાઈડ તો મમ્મી તો કોણ પર આવે છે આ તો મેં હમણાં પાણી હાલ પી જાવ પાછું ઓહ જોણે કૂવામાં નીકળતો એમ પાણી થાય છે હમણાં જોઈ જાય 1 મિનિટમાં તમને જોણે પિક્ચર પૂરું સફાયો થઈ જાય આખું પાણી તો જો આમ પટવાયું તો ગાય ચલો હજી ગાયો ધોવાની બાકી છે અને આ સાઈડ તો મમ્મી હોય તો ટાટા પાએ કોમ દીધું છે ગાયો ધોવાની બાકી છે તો ચલો 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 અરે ચલો 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 શું કન જેપટી ચોટાડીને અરે હા કેટલા ખાના આવે છે કાકા ખનજે આટલા ખાના આવે જેપટી ચોટાડીને આવી છે લેડો તે ઉભો તો જડો હેડો તો મમ્મી છો હેડો ફટાફટ ડોલ લઈ લે તો ચલો ગાઈ જવું છે ને અરે આ થોડા તો રશિયા ઉપર બેસી ત્યો તો વેલણ ને બે લઈને ઓહો ઊભા થાય ઊભું થા આ વાયરો શું આવે વાયરો વાયરો આવે શેવકી છે મિલજે હમણાં હાલ વેલણ લઈને ઊભી થઈ જાવ ઊભી થજે વેલણ લઈને ઉભતા 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 તો ગાઈ ચલો ફટોફટ તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ગાઈસ ગાય ધોવા માટે નહીં તો ગાઈસ ગાય ધોવા માટે બેસી ગયો છે ને આપણે જે જો ગાયને પકડીને ઊભા થઈ ગયા છીએ અને આ સાઈડ ગાય ધોવા માટે બેસી ગયો છે 2 જણો હોય ને તાણા અરે ગાય ધોવાય શું કેવું અને વધારે બોલ બોલ કરીને તો ગાયનું પાછી રી સળવવાની હું અંતો નહીં ચાલતી ગાય આ તો ભલે આમ એવું કરે છે પણ રી નહીં ચાલતી પેલી ગાયને વધારે બોલ બોલ કરીએ ને તો નહીં ગમતું જણાઈ ગયો તો આપણે ગાય બોલતા હોય કોઈક એવું લાગે છે તો ચલો ગાય ફટોફટ ગાય ધોઈ નાખીએ હવાના છેડી એક જ ધોવાની બાકી છે અજવાળા ફટોફટ ધોવાઈ જાય ચલો બે નાખો ત્યાં ફટોફટ તો ગાય જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે તો ગાય જો એક સાઈડ ધોવાનું કામ ચાલુ છે અને એક સાઈડ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો લોટ બોટ બાંધી નાખ્યો છે રોટલા બનાવવા માટે બેસી ગયો નહીં વધુ આવે પાછું જલ્દી બની નાખ્યો ફટોફટ ન કરીએ તૂડી ઉડી નાખી હા રાતી વાયરો નહોતો આમાં આજે રાતે આવો હોય તો સારું નહીં રાતે તો હમુદો વાયરો હતો ભાઈ મૂકવો વાયરો છે મોસા આમથી ઓમ કરવા રહ્યો છે જગ થોડી ના કશ નહીં તો કઈ ચલો સંગીતા ભાભી રોટલા બોટલા બધી નાખી અને એટલી કરે આપણે ગાય બાય ધોવાઈ દઈ દઉં એક ધોવાય છે છેલ્લી અને આ સાઈડ તો જો શેદાજી તો કઈ રૂપિયા નાહવા માટે નહીં શેદાય શું કેવું તો નદીમાં કોઈક નાવા જતા તો નદીમાં નાવા જાય તો એકલા તો મારા જે દાડો કોમ હોય છે દાડો તેજો મારા પોણી સારું પણ મારા પોણી સારું હતું એટલે જ તમારે જવાનું ટાળો પડે ઓમ ના જઈએ બીજા દાડો હોય તો હું એ આવું મારો રજા નથી હું રજા નથી એ તો રજા પાડવી પડે ના રજા ના પાડવાય ના ના મળે ચાલે આપણે તો દૂધ ભરીને ઘેર આવી જાય છીએ અને આપણે બેસીએ છીએ ખાવા માટે તો મમ્મી પપ્પાને ખાઈને ખેતરમાં જતો રહ્યો ગાઈશ અને તેજલ ભાભીને ખાઈ અને હવે હાલ જ જો હવે બહાર વાસણ ધોવા માટે બેહ્યું છે અને આપણે ગાઈસ હવે ખાવા માટે બેસીએ છીએ તો ચલો પહેલાં ગાઈસ ખાઈ લઈએ આપણે ફટોફટ કારણ કે આપણને ભૂખ તો બરોબરની લાગી જ જઈશે અને ગાઈસ પવન તો હમણાં તો જબરજસ્ત હતો ને હાલ તો હમૂળ તો બંધ થઈ ગયો છે પંખાના વાયરાઈને ઉભા રહે ને તાને શાંતિ જ થઈ નખે ને પહેલાં તો ગાઈસ પવન જ નથી પહેલાં પવન હતો પણ હાલ તો હમૂળ તો પવન જ નહીં તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ પહેલાં આપણે ખાઈ લઈએ